હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનું. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8. આજે ખૂબ લેટ થઈ જાય છે મિત્રો. આજે નહીં ધોઈને હવે ફ્રેશ રેડી થયા છીએ. બાકી ઉઠ્યા હતા લેટ, આજે લગભગ 6:40 આજુબાજુ ઉઠ્યા હતા. પછી દૂધ ભરાયા આવીને મિત્રો થોડી વાર ફોનને એવું જોયું તો ટાઈમ થઈ ગયો, નાવા પછી બેસી ગયા. બાકી તો મિત્રો ઘરમાં સરસ ચા નાસ્તો રેડી થાય છે. તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ. અને આજે ટ્વિસ્ટની વાત એ છે કે રાજુ કાકોને મિત્રો બહાર આવીને બેસી જાય છે. આપણે જે ચા નાસ્તો કરવાનો બાકી છે ને રાજુ કાકોને આવી જાય. ડીગી, મારો ભાઈ અને મારો બૂન બધો બહાર ને એનો છોકરો તાપ ફળગાવે છે તો ડીગી મારા ભાઈ અંગાથી તાપવા જતી રહી છે. બાકી તો મોર્નિંગમાં મિત્રો મસ્ત માતાજીના દર્શન હું એ કરી લો, તમે એ કરી લેજો નાસ્તો. તો મિત્રો કાલે આપણે મોર્નિંગમાં જયા તો ગામમાં એક સકરાવાળા ભાઈ આવ્યા હતા. અરે ખારી પછી અરે બિસ્કિટ, હા ગળે બિસ્કિટ તો આ બધું લાવ્યા હતા મિત્રો. 50 રૂપિયા. આપણે તો પણ રોટલી સારી લાગે છે તો ગરમા ગરમ રોટલી, ગરમા ગરમ શીરો. તો મિત્રો રોટલી જેવી મજા નહીં. એક રોટલી ખાઈએ એટલે બપોરે 12 વાગે જાય ખબર ના પડે પેટમાં. તો સરસ ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી પછી ડીગી બિયાની હંગાતિયા મિત્રો તમારી મુલાકાત કરાવીએ છીએ બને. તો મિત્રો ડીગુ તો હાથમાં આવી ગયું અને અમારા મંડળી રાજુ કાકોને તાપ કરીને બેસી જશે. જો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. હું તો તાપ હરગાયો છે. મને ઠંડી વાય છે ભાઈ. ખબર કે રાજુ કાકા શું કહેતા હતા કે ડીગી ચાલી એમ કહેતા હતા. પીછે દેખો પીછે. હા ટાટા કરી દે, ટાટા કરી દે, ટાટા કરજો. જોડો છેલ્લી વાર ડાયરેક્ટર નામ કહેવાય. આપણે અલ્કિતજી ડાયરેક્ટર આવો ને પછી આગળ હેડથી ડાયરેક્ટર. એક ડાયરેક્ટર તો રણુજા ગયા છે. તો મિત્રો કંપની ભેગી થાય એટલે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ. તો મિત્રો કાલનું ખાતર કાઢવાનું બાકી રહી ગયું હતું તો આજે અરે ભાઈઓ પાછા ફરી આવ્યા ખાતર કાઢવા માટે. જોઈ લો કેવી સિસ્ટમ વાપરીએ. ટ્રેક્ટરના પાછળ બનાવ્યો છે મિત્રો પાવડો જીસીબી જેવો અને એનાથી ખાતર ભરવાનું ચાલુ છે. ડીગી અને મારા ભાઈ બે ત્યાં ઉભા રહ્યો એ જો ટોલાવા. તો મિત્રો આ તો એમનું કામ કરે જ છે. અમારી મંડળી અમારું કામ કરવા માંડી. કપડાં બપડા પહેરી અને રેડી થઈ જશે બધા. મિત્રો સરસ બન્યા રહો. શૂટિંગનો એકાદ કટ તમને મિત્રો ચોક્કસથી બતાવીએ. કોઈ શૌકારતો નહીં, ઘણું દબાઈને બેઠા છો. ભાઈઓનું દબાઈ છે અને બીજું એનાથી વધારે તો ખબર છે આ બધું જે કર્યું છે ને ઓકળોમાં કર્યું છે. અમે છીએ નહીં દોડતા, આજકાલના છીએ. તમારાથી 2 વન્યા નો હોવું બધી ખબર છે. પણ મોતાનો ખાટલાનો પાયો લાવ્યો તું, પણ હું હમણાં જીત ચાલુ કરી છે. અમુ બંધા તારી જિંદગીની મળી પૂરી થઈ જાય. એ બધી વાત જવા દો. લ્યો હટજો. તો મારા ગાજી સપનું આવ્યું તું તને. ઓવા આજ સુધી કદી હાથું પડ્યું નહીં. અને સપનું આવ્યું અને ડોશીને સપનાનું કીધું. ડોશીને શું કીધું ખબર છે તને? ડોશીને કીધું. ઓવા કે સપનું આવ્યું તું તને? આવ્યું સપનું મને આવ્યું તું પણ હું ડોશીનો વાત કરતો તો એટલે ડોશી કે તારી ડોશી બોલતી નહીં. કેવું બોલી છે એ તો હપળો તમે. કે સોના મોના સપનો બપનો કરા ગણ ખેતરમાં ઘઉં આપવા દો ન કે તાણી તો કણો મે લ્યો. તે સાચું જ બોલી છે. અને મારી ખર હું તમને વાત કરી હતી ખબર છે કે અમારા ડોશી 2 લાફા મે લેતા કે તમે દૂરી લખાવરાઈ હતી છે નથી આવી હતી તો હતી તાણે બોસી ગલબા તારી ડોશીનું સપનું તો હતું કરો. તો મિત્રો આજ તો શૂટિંગનો કટ એવો હતો. અમે મોસ્ટ ઓફલી આપણી આ જગ્યા ઉપર તો આવતા નહીં બાપા સીતારામે નવી ચેનલના શૂટિંગ માટે. પણ મિત્રો માહોલ એવો હતો અને કટ એવો હતો
શૂટિંગમાં, એટલા માટે અમારે આ જગ્યા ઉપર આવવું પડ્યું. આજ લગભગ નવી ચેનલના શૂટિંગ માટે. અરે નિકામો આવી ગયો મિત્રો. કૂતરી વિવાણી છે જો, નેના મસ્ત કુકલ્લી. તો મિત્રો 10:30 વાગી ગયા છે. હવે શૂટિંગ પૂરું કર્યું છે. બાકી મિત્રો ઘર શેરી આપણો ઘાસમાં વરસો પાણી ઓમાં ભાઈને તો ઈંડોમાં પાઈને હું તેવા જાય છે. પાઇપો ગોઠવું છે. ચા નાસ્તો પહોંચાડવો પડશે. મારા બોન હેતરમાં ચાલ લેવા માટે જઈ છે. તો મિત્રો ત્યાં ચા નાસ્તો પહોંચાડવો પડશે. 2 જગ્યાએ ચા નાસ્તો હાલવા જવાનું છે. તો ચા નાસ્તો કરવો મિત્રો રેડી થાય છે. ફટોફટ ચા નાસ્તો લે. ડીજી ફોન જોવામાં મશગુલ છે જો, એની મજા થઈ ગયું. તો મિત્રો હવે જઈએ હેતરમાં જઈને પછી મળી. તો મિત્રો ચા નાસ્તો લઈને પહોંચી જઈએ ડીગુન 2 જણા હેતરમાં. મારા બોન ચાલ લે. બોલાય હે બાલીમ બોલાય કેલી આ રહી. લે વાગડી જવું હોય, વાગડી દીગીને વાગડી જવું હોય એટલે સવારે ઉઠી જાણની કે મારે રણુજા જવું. તો મિત્રો 11 વાગી ગયા છે. 11 વાગ્યાને 5 મિનિટ થઈ. હવે ઘેર આવ્યા છીએ, નાસ્તો ને એવું પહોંચાડ્યું. બાકી અમે જતા હતા ખેતરમાં. મમ્મી ઘાસ વાટવા દીધી તો ઉપડા માટે, પણ અમે આવ્યા એટલે તે તો ઘાસ ઉપાડીને ઘેર આવ્યા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને ટાઈમ થઈ ગયો છે આપણે શૂટિંગમાં જવાનો મિત્રો. બાકી 2 જગ્યાએ નાસ્તો પહોંચાડી દીધો. હવે ઘાસમાં લગભગ પોણીએ વળી જવાની તૈયારીમાં હતું અને હવે ઘેર આવ્યા છીએ. ખેતરમાં પાછા જતા રિટર્ન. બાકી તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે. તો ફટોફટ જમી જોજો. ઘરની હાલત કરીને મિલી છે એટલે બેજા. ગુડ મોર્નિંગ બે જાઓ. ગુડ નાઇટ. તો મિત્રો જમી લઈએ. જમીન પછી નીકળી જઈએ શૂટિંગમાં. ઓલરેડી 11:30 વાગી જાય. જમવા મિત્રો આજ આપણા ઘેર બટાકાનું શાક છે, રસાવાળું, ઘઉંની રોટલીઓ છે. સવારે નાસ્તા માટે મરચું બનાવ્યું હતું મિત્રો અને ઠંડી છાશ. તો મસ્ત જમી લઈએ મિત્રો અને જમીન પછી સીધી જ મુલાકાત કરીએ ચોકમાં શૂટિંગમાં. તો મિત્રો બન્યા રહે. તો મિત્રો અત્યારે 12:30 વાગ્યા છે. શૂટિંગમાં આવી ગયા છીએ. અમે તૈયારીઓ કરીએ છીએ પણ આજે શૂટિંગમાં ખૂબ લેટ થવાના છીએ. કારણ કે મિત્રો હળદરનું આયોજન કરવાનું છે. હાચુકલા મિત્રો લીલી હળદર લાયા છે વિડીયો બનાવવા માટે, શૂટિંગમાં વાપરવા માટે. બાકી બીજી બધી શાકભાજી છે. લીલી હળદર બનાવવાની છે. ઓ શૂટિંગ કરવાનું હોય એટલા માટે. તો મિત્રો બને રહેજો. વારે એકાદ કટ છે ઓછો થાય છે, બધું કટિંગ કરી લઈએ અને તમને બતાવતા રહેશું. તો બને રહેજો. તો મિત્રો મસ્ત શેણાઈ જાય છે હળદર. લહણે ને મસ્ત કાપી કાઢી. ડુંગળી એ કપાઈ જાય છે. ફુલાવર કપાઈ ગયો. ખાલી ટોમેટો એકલો બાકી છે. તો એ તો આગળ પ્રોસેસમાં કરી દઈશું. આપણે લહણ કાપ્યું, ડુંગળી કાપી, મોંમાં એવા હળદર સોલી અને હળદર શેણી, જીવનલાલ 2 જણા અને ભરતને બીજું બધું શાકભાજી કાપ્યું. તો હવે મિત્રો શૂટિંગ ચાલુ કરવાના છીએ. પહેલાં ધોઈ નાખો, મસ્ત ધોઈ ના લો મિત્રો. આવું આજથી લઈને પાછું જવાનું છે મોમાના બોર. એનું ઘર બતાવીએ છીએ. તો ત્યાં જઈને પછી મળીએ મિત્રો. પહોંચી જઈએ છીએ મોમાના ઘેર અને 2-3 કટ બનાવવાના હતા આગળના. પેલા હળદર બનાવ્યા મોરીના તો એ બનાવી પાપા સીતારામ એને આવી જઈએ છીએ. પાછળ ગાડીમાં અને બાઇકોમાં બધો હળદર બનાવવાનો બધો માલ સામાન, ગેસનો બાટલો, તપેલો અને એવું બધું લઈને બધા પાછળ આવે છે. તો મિત્રો શાંતિથી મસ્ત બન્યા રહો. કદાચ એકાદો કટ તો સેટિંગ થશે તમને બતાવવાનું, તો પછી બતાવીએ. પાછું ભર દે તો કાળું ના થાય. જીવન હા ઉઠા
ટાટો ફરી રેડ પડી રેડ કેટલું વેડવાનું બસ ગયું આટલું ઘણું થઈ ગયું હું જેટલી વસ્તુ નાખવાનું કહું એટલી જ નાખવાની બાજુ હા કશો વાંધો નહીં તમે કારીગર છો હું છું આ કારીગર હું છું લે વધારાની લપન છપ્પન તારા કરવાની નહીં તો સરપંચ સારું તું કર્યું. કારીગર ના થઈ જતો ના ના તમે કારીગર છો સારું કર્યું આયોજન કર્યું હો જીવણિયા આપણું તો નક્કી નહીં શિયા તારા મુહૂર્ત નીકળી જાય હું નાખું કયો હાલ કશું નહીં નાખવું હજી પાણી ગરમ થવા દે મજૂરી ખારી કરી હો પણ જીવન તો વહેલા શું કામ કરવાનું નહીં જો કશો વાંધો નહીં જીવન કોણ છે એવી લાગી હતી અડધા અરે જબર હજુ બનાવીને મોઢામાં તો પાણી ભરવા માંડ્યું છે પાણી નહીં તું ત્રણ રોટલા જ આપતી છે સરપંચ ખાવાનો તો કદી ત્રણ રોટલા ખાધા હતી ના કોણ ખાધા હતા બે અડધરમાં આ વખત ત્રણ ખાઈ જાય આ વખત તો અડધા ખાલી તખારી જ હતી તવણ ના ના આ વખત ધરાઈને ખાવ્યાની છે ચલો ને સમાચાર નતા કીધાતી સરપંચ હું તો ઉતારમાં ભૂલી જ ગયો છું અરે પેલા મારા ઉપર બગડ દે ખેમલો ને કશો વાંધો નહીં આવતું હતો હું શું કા તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ તો નાસ્તો ને એવું દાળ લાયા નહીં કારણ કે દબાઈ અને ખરેખર મિત્રો આજ તો અડધર ખાધી હતી વિડીયોના શૂટિંગમાં એટલા માટે આ ચા નાસ્તો કરવાની ઈચ્છા થતી નહીં બાકી તો મિત્રો ડીગું હાલ ઊંઘીને ઉઠ્યું છે ઊભો તો હાલો ભાઈ શામ મૂડ નથી મૂડ વગરનો ડીગુડો હા તો મિત્રો હવે ખેતરમાં જવાનો ટાઈમ પછી મળીએ તો મિત્રો થોડી વાર ઘેર બેસી અને હવે નીકળ્યા છીએ ખેતરમાં ટેકો લઈને જઈએ છીએ મિત્રો જો રાયડાનો ફૂલ જોરદાર આવી ગયો છે મારું બૂન મુન્નાર મમ્મી ને આ બધો જશે મારા કાકા એવા નીકળ સાલ લેવા માટે રાયડામાં મિત્રો આપણે નીકળ્યા છીએ યુવાને કાનની લેવા પોટલીઓ અને ઉપડાવતા બાકી તો મિત્રો રાયડો મસ્ત દેખાય છે જો કી નહીં આવ્યું આગળ હે તાન ઘેર તો નહીં તાંડી ગઈ રોતી હતી ચા પીને ઉઠી હતી તે રોતી હતી તે ઘેર ઊંઘે અલ્યા અલ્યા તો ભૂંડનું બચ્ચું તો હોય એનું ઊંઘી ગયું હલ્યા હો તારી તો મિત્રો રાયડો જોરદાર છે ને પણ એમાં હાટ સારે હારી છે ભેસણ ખવાય તો મિત્રો ડીગું એ હોય આવી હતું એ કીધું લેતા આવીએ બધા તો મિત્રો 5 વાગ્યા અને 10 મિનિટ થઈ છે સુરત દાદા હાથ થમવાની તૈયારીમાં છે વધારમાં વધારે મિત્રો અડધો કલાક બાકી સારે કામ કરવાનું ચાલુ કરી દીધું છે અને અરે ગોડો મિત્રો એક પોટલી હોય છે અને એક પોટલીમાં બૂન લઈને આવે છે તો ફટોફટ આવું એકો લઈ અને મિત્રો નીકળીએ ઘેર હજી બેસો દોવાની છે ઘેર જઈ મળીએ તો મિત્રો અત્યારે 6 વાગ્યા 10 મિનિટ થઈ છે મુન્યો ખાય છે પડીકું બાકી હોજ મસ્ત પડી જાય છે મિત્રો બાકી દૂધની બહેણી રેડી થઈ જશે આજ લેટ થઈ જાય છે મિત્રો દરરોજ કરતી ચક્કુ બેન જશે પ્રવાસમાં આપણે તો ખાલી બધા દેખાય એક માણસ નહીં દેખાય કોણ ચકુ બે માણસ ચક્કુ પ્રવાસમાં જઈએ એટલે નહીં દેખાતી અને ચકુ પપ્પા ચક્કુ પપ્પા પ્રવાસમાં જાય ડીજી મિત્રો ફોન જોવે છે ઘરમાં એક બાજુ જમવાનું બનાવવાનું ચાલુ છે તો આપણે પહેલાં દૂધ ભરાઈ દઈએ અને આવીને પછી મળીએ તો મિત્રો 7:30 વાગવા આવ્યા દૂધ ભરાઈ અને ઘેર આવી ગયા હતા બાકી તો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું મિત્રો મને હું તોડી કાઢી તોડી નહીં બરાબર અને એક છોકરો છો જો અમારે રિહાઈ ગયો શકું છો જો અરે ચલો ખાના ખાને ચલો તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જમવાનું આપણા ઘરમાં આજે શું બનાવ્યું છે જોઈએ હનું શાક કારેંગરો અને ચોળીનું મિક્સ શાક છે મરચું ખીચડી બપોરનો બટાકો ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા શું કહું અહો
બટાકાનો અહો મતલબ કે બટાકાનો રસો. અને મિત્રો દૂધ છે તો બધા ભેગા થઈ અને મસ્ત જમી લઈએ. જમીન પછી તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છે એડિટિંગ કરવા માટે. બાકી તો જો કદાચ ચક્કુબેનના સાહેબનો રાત્રે ફોન આવશે લેટ, તો આપણો ચક્કુ પ્રવાસમાંથી ઘેર આવશે તો વડનગર ગાડી લઈને લેવા જવાનું થશે. તો મિત્રો જવું પડશે, પણ એ ભાગ કદાચ કટમાં અંદર સેટિંગ નહીં થાય બતાવવાનું. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.